અવકાશમાં ગઈ હતી। તેઓ 13 જૂને પૃથ્વી પર પાછા ફરવાના હતા, પરંતુ સ્પેસ ક્રાફ્ટમાં ખામીને કારણે તેઓ પરત ફરી શકતા નથી। ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બુચ વિલ્મોર હજુ પણ સ્ટારલાઇનર એરક્રાફ્ટ સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે। નાસાએ હવે ત્રીજી વખત પરત ફરવાની તારીખ જાહેર કરી છે। ભારતીય મૂળના અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પરત ફરવાનું ફરી એકવાર મોકૂફ રાખવામાં આવ્યું છે। બંને અવકાશ યાત્રીઓ છેલ્લા 12 દિવસથી અવકાશમાં ફસાયેલા છે। સુનિતા અને વિલ્મોર 6 જૂને સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા। તેઓ 13 જૂને પરત ફરવાના હતા। જો કે નાસાના બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં ટેકનિકલ ખામીને કારણે તેમનું પાછું ફરવું સતત ચોથી વખત મોકૂફ રાખવામાં આવ્યું છે। પ્રથમ જાહેરાત 9 જૂનના રોજ કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે લેન્ડિંગને 18 જૂન સુધી પાછળ ધકેલવામાં આવી રહ્યું છે। આ પછી તેની તારીખ 22 જૂન સુધી લંબાવી દેવામાં આવી હતી। ત્યારબાદ પરત ફરવાની તારીખ બદલીને 26 જૂન કરવામાં આવી હતી। હવે નાસાએ કહ્યું છે કે બંને અવકાશ યાત્રીઓને પૃથ્વી પર પાછા ફરવામાં વધુ સમય લાગી શકે છે। નાસાએ કહ્યું છે કે બંને કોઈ જોખમમાં નથી। તેઓ જે અવકાશયાનમાં પાછા ફરવાના હતા તેમાંથી હિલિયમ લીકેજ થઈ રહ્યું છે। ખામી દૂર કરવાના પ્રયાસો ચાલુ છે। આ અવકાશયાનની ક્ષમતા 45 દિવસની છે। 18 દિવસ વીતી ગયા છે। સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત સ્પેસની અંદર ગયા છે, ત્યારે એમના સ્પેસ ક્રાફ્ટની અંદર હિલિયમ લીકેજની ખામી ઉત્પન્ન થઈ। એનું જે 5 જૂનના રોજ ગયા હતા અને લગભગ 9 જૂને પરત આવવાના હતા, ત્યારબાદ 4 વખત નાસા દ્વારા તારીખો જાહેર થઈ છતાં હિલિયમ લીકેજના કારણે એનું ઉતરાણ સફળ બન્યું નથી। જેથી અમો ગામવાસીઓ, એટલે કે એના પિતાનું વતન ઝુલાસણ હોવાથી અમારા ગામની દીકરી જ કહેવાય અને એટલા જ માટે ગુજરાતી મૂળની અવકાશ યાત્રી કહેવાય છે એ સુનિતા વિલિયમ્સનું સફળ ઉતરાણ થાય એ માટે અમો પ્રાર્થના અર્થે અહીંયા એકત્ર થયા છીએ। અમે કાર્યક્રમ અહીંયા માતાજીએ રાખ્યો છે તે અમારા બેન પંડ્યા સુનિતાબેન જે વિલિયમ્સ કહેવાય છે એ અત્યારે અંતરિક્ષમાં ગયા છે, તો એમના અંતરિક્ષયાનમાં કઈ ખામી સર્જાઈ છે એવું જાણવા મળ્યું। તેથી અમે અહીંયા માતાજીને પ્રાર્થના કરી કે માં અમારા બેન સહી સલામત પૃથ્વી પર પરત આવે તે માટે અમે તમને અરજી કરીએ છીએ કે અમે અખંડ જ્યોત આજે હાઈસ્કૂલમાંથી લાવી અને અહીંયા માતાજીના સાનિધ્યમાં રાખી છે। કાલે અમારે 12 કલાકનું સમસ્ત ગામ થકી 12 કલાકનું ધૂનનું આયોજન રાખેલું છે માતાજીનું, અને પરમ દિવસે અમે સમસ્ત પંડ્યા પરિવાર ભાઈઓ બ્રાહ્મણો તથા ગામના આગેવાનો સરપંચશ્રી ડેડિકેટશ્રી એ બધા ભાઈઓએ થઈ અને અહીંયા માતાજીએ હોમ હવનનો પ્રોગ્રામ રાખેલ છે। સ્પેસમાં અટવાયેલ સુનિતા વિલિયમ્સના પિતા મૂળ મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના હોવાથી સુનિતા વિલિયમ્સના કૌટુંબિક ભાઈ અને ગામના લોકો દ્વારા 3 દિવસનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે। ઝુલાસણ ગામે સુનિતા વિલિયમ્સના દીર્ઘાયુષ્ય માટે ગામજનો ભેગા થઈને પ્રથમ દિવસે શુક્રવાર સવારે ડોલા માતાના મંદિરે અખંડ જ્યોત પ્રગટાવશે। બીજા દિવસે શનિવારે સવારે 8 થી રાતની આરતી સુધી અખંડ ધૂન ગામજનો દ્વારા કરાશે, જ્યારે રવિવારે ડોલા માતાજીના મંદિરે ગામજનો હવન કરીને આહુતિ આપી સુનિતા વિલિયમ્સ પરત ફરે તે માટે પ્રાર્થના કરશે। સુનિતા વિલિયમ્સના પિતા ઝુલાસણ ગામના હોવાથી ગામની દીકરી માટે કરાયું આયોજન। આ અગાઉ પણ સુનિતા વિલિયમ્સ માટે ગામજનોએ મંદિરમાં હવન કરાવ્યા હતા।